ગૌરક્ષક યુવાનો મેદાને ઉતર્યા છે। ઢોરના ડબ્બામાંથી ગાય ગાયબ થતી હોવાનો આક્ષેપ છે। ઢોરના ડબ્બે દરરોજ 4 થી 5 ગાયના મોત થતા હોવાનું તેમણે જણાવ્યું છે। મોટી સંખ્યામાં ગૌરક્ષકોએ મનપા કચેરીમાં આ મામલે આવેદનપત્ર પાઠવ્યું છે। યોગ્ય પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મનપા કચેરીમાં જય ગૌ માતા, ગાય અમારી માતા છે તેવા નારા લગાવવામાં આવ્યા અને સમગ્ર ઘટના અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। અમે આજે કમિશનરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા હતા। જે ગાય ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, ગાયના નામે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને જે જીએમસી દ્વારા જે ગાયો પકડવામાં આવે છે એ ગાયના ઢબે રોજ 4 થી 5 ગાયો મૃત્યુ પામી રહી છે। તેનું કારણ શું? ગાયો જે મૃત્યુ પામીનું કારણ શું અને ગાય જે મૃત્યુ પામીને જવાબદાર કોણ? એના માટે અમે બધી સંસ્થા અને સૌ ગૌરક્ષકો અમે બધા આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આવનારા સમયમાં અમે કમિશનરશ્રીને ચીમકી આપી છે। આવનારા સમયમાં જો ગાય ઉપર અત્યાચાર અને ગાયના નામે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે બંધ નહીં થાય તો અમે આવનારા સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરશું અને ગાંધીનગર ને દિલ્હી લગી જવું પડશે તો પણ અમે બધા ગૌરક્ષકો અમે પણ જાશું।